મિત્રો, પાણીની બાબતમાં ગુજરાતે જે કમાલ કરી છે, હમણાં કદાચ તમે છાપાઓમાં ક્યાંક ક્યાંક ખૂણે ખાંચરે ગુજરાતના વખાણ આવી જતા હોય છે. એમાં હમણાં એક લેખ બહુ પોપ્યુલર થયો છે, જેની બહુ ચર્ચા છે, અને એક ક્ષેત્રના વિદ્વાન લોકોએ લખ્યું છે. એમણે લખ્યું છે કે દેશનું ધ્યાન નથી ગયું, પરંતુ ગુજરાતના એક એચિવમેન્ટ તરફ જોવાની જરૂર છે. સમગ્ર દેશનો એગ્રીકલ્ચર ગ્રોથ 2%, 2.5 થી આગળ વધતો નથી. 2%, 2.5% એ માથું ઊંચું કરી શકતો નથી, અને ગયા કેટલાય વર્ષોથી મથામણ ચાલે છે. અને અમેરિકાની એક સંસ્થાએ સર્વે કરીને કહ્યું છે કે ગુજરાત એક રાજ્ય એવું છે જેને 2001 થી 2008 સુધીમાં સતત લગાતાર 7 વર્ષની સરેરાશ 9.6% એગ્રીકલ્ચર ગ્રોથ. ઇટ્સ અ મિરેકલ. અને પછી એને કહ્યું છે કે આના મૂળમાં મેઇન કારણ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પાણી બચાવવાનું અભિયાન, જલ સંચય અને જલ સિંચન, ચેકડેમથી લઈને ડ્રીપ ઇરિગેશન સુધી, બોરીબાંધથી લઈને સ્પ્રિંકલર સુધી આખા એક માળખાકીય નેટવર્કને બળ આપ્યું છે. અને એનું પરિણામ એ આવ્યું છે કે ગુજરાતમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે આવડી મોટી સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ. અને પછી એ બધા જ લોકો ચર્ચા કરે છે કે હિન્દુસ્તાનના દરેક રાજ્યમાં સંભવ બને છે, અને લો કોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બળ આપ્યું છે ગુજરાતે. એવી જ રીતે બીજું એક એચિવમેન્ટ જેની હજુ ચર્ચા બહુ ઓછા લોકોએ કરી છે, કદાચ કરશે. મિત્રો, આઝાદીના 60 વર્ષ થઈ ગયા. સામાન્ય માનવીને પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ કે નહીં? અહીં બેઠેલો પ્રત્યેક માનવી કહે છે કે હા, એ તો સ્વાભાવિક બાબત છે ભાઈ, પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ. મિત્રો, ગુજરાત એક રાજ્ય એવું છે કે જેણે શુદ્ધ પાણીનું વિતરણ કેમ થાય, પૂરતું પાણી, સમયસર પાણી, ઘર આંગણે પાણી, એના માટેની એક સરસ મજાની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનું મોડેલ ઉભું કર્યું. વાસ્મો નામના સંસ્થાના અંતર્ગત એની વ્યવસ્થા ઉભી કરી, અને 3.5 કરોડ લોકોને એ પાણી પીવા માટે પહોંચાડવાની વ્યવસ્થામાં આવરી લેવાયા. સરકાર એમાં માત્ર નિમિત્ત છે. ગામોગામ બહેનોના મંડળો બનાવ્યા. બહેનોના મંડળો જ્યાં પાણીનું મેનેજમેન્ટ સંભાળે છે, એમને ટ્રેનિંગ કરી. અને મજા એવી છે કે પાણીનો વપરાશકાર સામાન્ય નાગરિક પાણીનો જે કરવેરો ભરવાનો છે 100% ભરવા માટે પ્રેરિત થાય છે. કારણ કે હવે એને લાગવા માંડ્યું છે કે આ પાણી એ મારી માલિકી છે, પાણી એ મારી જવાબદારી છે, પાણી એ મારું જીવન છે, અને એના કારણે એમાં ભાગીદાર બન્યો છે. અને આ આખી બાબતને હમણાં યુનાઇટેડ નેશને એનો સ્ટડી કર્યો, અને દુનિયાની અંદર એક ઉત્તમ ઇનિશિયેટિવ તરીકે, વેલ એડમિનિસ્ટર્ડ તરીકે આ વાસ્મોનું ગરીબમાં ગરીબના ઘર સુધી પાણી પહોંચાડવાનું, શુદ્ધ પાણી પહોંચાડવાનું, સમયસર પાણી પહોંચાડવાનું, પૂરતું પાણી પહોંચાડવાનું, ઘર આંગણે પાણી પહોંચાડવાનું આખું જે અભિયાન હતું એને હમણાં યુએનએ રેકગ્નાઇઝ કર્યું, એને એવોર્ડ આપ્યો. અને મિત્રો, યુનાઇટેડ નેશન્સમાં અચરજ હતું. જેટલા લોકો ત્યાં હતા, અમારા અધિકારીઓ જયારે એવોર્ડ લેવા ગયા હતા, અમારા નીતિનભાઈના ડિપાર્ટમેન્ટનું કામ છે, અમારા ગઢવી અહીંયા બેઠા છે જે એવોર્ડ લેવા ગયા હતા. મિત્રો, આખા દુનિયાના લોકોને આટલી મોટી સંખ્યામાં લોકોને પાણી પહોંચાડી શકે અને આટલા ટૂંકા ગાળામાં, એનો એક અજુબો હતો. લોકો આમ જાણે કોઈ ચંદ્રયાન છોડ્યું હોય ને એના એસ્ટ્રોનોટ પાછા આવ્યા હોય, કેટલા પ્રશ્નો પૂછે, એટલા બધા પ્રશ્નો અમારા અધિકારીને યુએનની અંદર આવેલા વિશ્વભરના લોકો પૂછતા. આપ કલ્પના કરી શકો છો મિત્રો, કેટલું મોટું એચિવમેન્ટ હશે. પાણીનું મહાત્મા એને બળ આપવા માટેના રાજ્ય સરકારે પ્રયાસ કર્યો. અને જેમ પાણીને બળ આપવાનો પ્રયાસ છે, એમ આપણી સાથે આપણો એ પણ આગ્રહ હોય છે કે આધુનિક સુવ્યવસ્થિત પાણી માટેની જે મેનેજમેન્ટ ગોઠવાય, તો એના માટેના સાધનોનું ઉત્પાદન પણ ગુજરાતની ધરતી પર થવું જોઈએ. હું પાક્કો ગુજરાતી છું. અમારા બ્લડમાં વેપાર પડ્યો જ ભાઈ, અને અમારા બ્લડમાં વેપાર પડ્યો હોય તો મને પહેલો વિચાર એ જ આવે કે ભાઈ પાણી અમારું, પીનારા અમારા, વાપરનારા અમારા, અને પાઇપ ચેન્નઈની. હર્ષિતભાઈ જયારે મને પહેલી વાર મળ્યા ત્યારે મેં કહ્યું હતું
કે ભાઈ જે સાધનો જોઈએ સાધનોનું ઉત્પાદન પણ મારી ધરતી પર થવું જોઈએ, જેથી કરી મારે ત્યાં જવાનીઓને રોજગાર મળે. મિત્રો, મારા વિસ્તારના છોકરાઓને અહીંયા રોજી રોટી મારો આગ્રહ છે. હમણાં મિત્રો સોલાર એનર્જીનું ચાલી રહ્યું છે. હું એમ તો ન કહું સૂરજ અમારો, પણ અમારી ધરતી, અમે આ તાપમાં હજારો વર્ષથી તપતા આવ્યા છીએ. અમારા પૂર્વજો તપતા આવ્યા છે. અને હવે જયારે તાપમાંથી રૂપિયા કમાવાનો વારો આવ્યો છે, ત્યારે તમે આવીને વીજળી ઉત્પાદન કરીને સૂરજમાંથી શક્તિ લઈને વેચી મારો ન ચાલે. મારો આગ્રહ છે કે તમારે અહીંયા સોલાર એનર્જીનું કારખાનું નાખવું હોય તો સોલાર એનર્જી માટે જરૂરી જે સાધનો છે એના ઉત્પાદન માટેનું કારખાનું પહેલું, અને પછી સોલાર એનર્જીનું ઉત્પાદન. મિત્રો, એના કારણે ગુજરાતના જવાનોને રોજગાર મળે છે. અને આગ્રહને કારણે ગુજરાત આજે સમગ્ર વિશ્વનું, મિત્રો હું જોઈ શકું છું, ગુજરાત સમગ્ર વિશ્વનું સોલાર એનર્જીનું હેડક્વાર્ટર બનશે. દિવસ દૂર નહીં હોય. સૂર્ય શક્તિની આરાધના. અને આ રાજ્ય સરકાર એક મત લઈને ચાલે છે કે કુદરતી શક્તિઓના સામર્થ્યનો સ્વીકાર કરીએ, કુદરતી શક્તિઓને એકત્ર કરવાનો પ્રયાસ કરીએ, કુદરતી શક્તિઓને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરીએ, કુદરતી શક્તિઓને સમાજના કલ્યાણ માટે ઉત્પાદકીય અવસ્થામાં લઈ આવીએ અને પરમાત્માએ જે વ્યવસ્થા આપી છે એ વ્યવસ્થાનો લાભ લઈએ. મિત્રો, ઈશ્વર આપણને જે આપ્યું છે પાણી, ઈશ્વરે આપેલો પ્રસાદ છે. એને પ્રસાદની જેમ જ વાપરવો પડે. એના પ્રત્યેની બી ભક્તિ જોઈએ. અને એટલે તો ગુજરાતે જલ મંદિરો બનાવવાની યોજના કરી છે. જેટલી જૂની વાવ હતી, આપણે બધે વાંચ્યું, લાખા વણઝારાએ વાવ બનાવી. હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણેદાર લોકો કે લાખા વણઝારાએ વાવ બનાવી. કોઈ એક લાખો વણઝારો વ્યક્તિ નહોતો મિત્રો. એ વખતની સામાજિક શક્તિનું એક નામ હતું. મેં એ બધી જ વાવ પુનર્જીવિત કરીને એમાં આપણા હજારો વર્ષ પહેલા પૂર્વજોએ પાણી સંગ્રહ કર્યો છે. કોઈ કારણ હશે. એ જમાનામાં આવા લાખો રૂપિયા ખર્ચીને આવી ભવ્ય ઇમારતો બનાવી હશે પાણી રોકવા માટેનું કોઈ કારણ હશે. એ બધી જ વાવને જલમંદિર બનાવીને એને ફરી પુનર્જીવિત કરીને આ રાજ્યના પાણીના સંગ્રહ માટે ઉપયોગમાં લાવ્યા છીએ. 800 જેટલા આવા જલમંદિરોનું નિર્માણ થઈ ચૂક્યું છે. મિત્રો, પાણીના મહત્વને આપણે સ્વીકારીએ. એવી જ રીતે ગુજરાતે ડ્રીપ ઇરિગેશન, જેમ જળ સંચયનો આગ્રહ સેવ્યો જેમ જળ સિંચનનો આગ્રહ સેવ્યો છે. ડ્રીપ ઇરિગેશનમાં 2010 ગુજરાત સ્વર્ણિમ જયંતિ ઉજવે ત્યાં સુધીમાં 1 લાખ હેક્ટર ધરતી એવી હોય કે જ્યાં ટપક સિંચાઈથી જ પાણી વપરાતું હોય, પાણીનો બચત થતો હોય, ઉત્પાદનમાં વૃદ્ધિ થતી હોય અને સામાન્ય માનવીના જીવનમાં બદલાવ આવતો હોય, એવા અનેકવિધ ઇનિશિયેટિવ આ રાજ્ય સરકારે માત્ર પાણી સંદર્ભમાં લીધા છે. અને એમાં પૂરક થવા માટે દોશીઓના મિત્રો અહીં આવ્યા. આ કારખાનાને મર્યાદિત સમયની અંદર જ તૈયાર કરી દીધું અને ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બન્યા. હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એમની આ પ્રગતિની દોડ ઉત્તરોત્તર ઝડપી બને, એનો વ્યાપ વધે. અને મિત્રો, ગુજરાત અત્યાર સુધી ચંદ્રયાન શબ્દથી પરિચિત હતું, હવે દોશિયાનથી પરિચિત થાય. ઓલ ધ બેસ્ટ.